તો તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી આ મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાને તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એને હિંમત ખુલી કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણે કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એને મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની ઓપ્ટીથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો જાદુ હોય, એક સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા. એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલીયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલીયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે બાબુ એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખું બિલ બતાવ્યું છે. પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું બિલ જે કર્યું હતું. હવે કોડિયા પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અમદાવાદવાસમાં મોઢે લુકડું બાંધીને પડ્યા. આ બરોડા મૂકી આવ્યા હતા. મેનગીરભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોહલી સાહેબે, એ ડિવિઝનના પીઆઈ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવી. મારે વાત થઈ, કીધું સાહેબ આવવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો. સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને કોહલી સાહેબે વાત કરી. એટલે કોહલી સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે હારી જ ઘરે અહીંયા હતા. 3 વાગે મને ફોન આવ્યો કોહલી સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દો. આરકેએસ હોસ્પિટલે ભૂતનાથને 21 લાખ રૂપિયા RTGSTને મોકલાવ્યા છે. તમે વિચાર કરી લેજો. તમને બધા પત્રકારો મિત્રોને પણ પૂછવું છું કે એ ઘડીએ વારે બોલાવે અને આપણે પણ કે આ ગાંડો થઈ, તું ગાંડો થઈ ગયો લાગે, તું 2 મિનિટે તું જગદીશ મહેતાને કિશનને બોલાવો. વહેલા તો આખી દુનિયામાં એવું બન્યું તમે પણ અમારું વિરુદ્ધમાં લખો છો, વિરુદ્ધમાં છાપતા હો, તમે આમાં જવાબ આપી. તમે બેનર મારો એમ જગદીશ મહેતાને બેનર મારે અમુક જે એનું લખે તો એ બાકી બધા લાવારીશ પત્રકારો. આની વિકૃતતા તો જો, આ માણસ ભયંકર વિકૃત માણસ છે. ઘડિયા વારે ફરી જાય, દાંત કાઢે. કાલ તો દાંત કાઢતા કહે છે એ કઈ ગીરિયામાં તો ઓછી બુદ્ધિ, તારામાં હાવ મીઠાની તાણ જાય. તારામાં બુદ્ધિ જેવું નામ નિશાન હોય તો હાથી તો વાત. તને આટલા પ્રશ્ન પૂછું કે તું વહેલા તનસુખગીરી બાપુનો ક્યાં અંગૂઠા મરાયો તો એ તો બતા. તે વસંતગીરીના કેવી રીતે અંગૂઠા? તું કાલ ડૉક્ટરનું નામ આપો તો એ ડૉક્ટરનું નામ આપતો ડૉક્ટરને કે એક વાર કહી દી ઘા બાપુ ભાંડમાં આવી ગયા 4 મહિના. આને એવી ખબર નહોતી ને તેમ હતું કે બાપુ 2-3 દિનના જ મહેમાન છે. એ ટાઉનમાંથી હવે એના પેટમાં ફાડ ઉતરી ગઈ. કાલની ફાડની આખા ગુજરાતનો મોટો ધડાકો છે. આવો બનાવત ક્યાંય નહીં બન્યો હોય. જૂનાગઢની અંદર બધા પત્રકાર મિત્રોને પૂછું, કોઈ દિવસ એટલા મારા 27 વર્ષમાં આવી પત્રકાર પરિષદ મારે કરવી પડી કોઈ સાધુ આવી રીતે બાંધે. બહારના સાધુ માની લો કે આજે આપણે અહીંયા કેટલા સંતો છે કે જ્યાં પગે લાગવાનું બંધ થાય.
તમે ગધેસર જાઓ છે લાલ બાપુને હું કામ પગે લાગો? એ 20 વર્ષ જમીનમાં રહ્યા, બહાર રોટલો ખાધો નથી, અંદર ગયા હતા. આપણે નેપાળી બાપુ હતા, આપણા કાશ્મીરી બાપુ હતા. કાશ્મીરી બાપુ આમ કુમાં 25 વર્ષ સુધી કોઈની નીચે નથી ઉતર્યા. એ ન્યા ધૂણાગણો જખાવેલો હતો જંગલમાં. આને તો મલાઈવાળી જગ્યા જ્યાં જોઈ નથી, અને પાછા હરેક એમ એની પાસે અધૂરું જ્ઞાન છે. અરે ભાઈ, તારી પાસે હું જ્ઞાન છે એ બધા યાર. તું દર વખતે પત્રકારોને કાગળ બતાવે, ચાલ્યો આ કાગળ જોઈ લો, પણ ખોલ ને. તું ગીધડ ધમકી નહીં આપે. તું અમારા ઉપર કેસ કરનાય, અમારા ઉપર જે કરવું કર ને, એકવાર તો કર મારો ભાઈ. તારી પાસે બધા પ્રૂફ હોય તો કોની રાહ જોઈને બેઠો છે? તું કોની રાહ જોઈને બેઠો છો? તારે જે આવે કાલે સાંભળો, એને પેટમાં પાણી કરી ગયું શિવગીરી કે હજી હું તને એકવાર માફ કરી દઈશ. તું હું ભગવાન છો માફ કરી દે? તારા જેટલો પાપીઓ માણસ કોઈ આ દુનિયામાં નથી. જુનાગઢનું સાધુ સમાજનું વાતાવરણ તે આવીને બગાડ્યું. હું ગિરનાર સાફ કર, પહેલા તો કેટલી જગ્યાને તે સાફ કરીને કબજા કર્યા, કેટલી જગ્યામાં. તું અમૃતગીરી બાપુ પાસે હતો, તું એમ કહેતો હતો ને કે હું સંસદમાં ગયો ત્યારે મારા ચેલાને કઈ નહીં ગયો હતો, અને પાછો આવ્યો એમ ખબર પડી કે મારો ચેલો છે એમ કે એ મુક્તાનંદ, હવે મારે અહીંયા આવીને ગાદી. તારો મુક્તાનંદ ચેલો તો એને શું કર્યું જુનાગઢમાં? એણે એક જેલને છરી મારી. એ 6 મહિના જુનાગઢની જેલની અંદર. જેવા ચેલા હોય ને એવા જ ગુરુ હોય ને. ક્રિમિનલ માણસ હોય, પોતે એમ કહેતા, તમે બધા મીડિયાવાળાને ખબર છે એનું નામ હતું ગુંડા સ્વામી. તમે આખા ભવનાથમાં કોઈને પૂછો કે ગુંડા, એ પોતે જ કહેતો કે હું ગુંડા સ્વામી છું. એટલે ખાસ બધા મિત્રોને આજે એ જવાબ દેવો તો તમને બધાને બધી નકલ. હા, ભાવેશ કરીને જે છોકરો છે બાપુ, એ રોયો છે, એ અત્યારે પ્રોફેસર છે ગુરુકુળમાં. એને 22 વર્ષ સુધી ભૂતનાથ મંદિરમાં સવાર બપોર સાંજ એને આરતી કરી છે, શણગાર ઈ કરતો. બાપુ એને બીજે દિવસે એને રવાના કરી દીધો કે હવે તું નહીં. ઓલો રોયો છો મારી પાસે પણ કે હું ભૂતનાથ દાદાને પ્રાર્થના કરીને નીકળો તો હું તો નથી કરી શકવાનો. અમને જે રીતે કે બીજે દિવસે મને એનો માળ આવીને કહી ગયો કે હવે આ આરતી કરવાની જરૂર નથી. વસંતગીરી પાસે કે હું ભણ્યો, હું મોટો જ ભૂતનાથમાં થયો હતો. મને મારા બાપાએ દીકરાની જેમ મને રાખ્યો હતો, અને જેવા ગયા એવા જ બીજે દિવસે રવાના કરતી. એ જ ગોવિંદ, એ કઈ જ ને રિક્ષાવાળો ગોવિંદને આ મુક્તાનંદ એમાં હતો ટ્રસ્ટીમાં. મુક્તાનંદ લોક થયા પછી વસંતગીરીએ એ ગોવિંદ રિક્ષા આજે પણ રિક્ષા જ હાકે છે. તમે વિચાર કરો આ માણસની. એમાં નવો ટ્રસ્ટી તે કોણે લીધો? ક્યાં તે હમણાં 2 ટ્રસ્ટીઓ લીધા. તે માં જઈને છાઈનું કરી આવે છો. પાછો બધા પત્રકારોને. હવે કાલે રોનકભાઈએ ઇન્ટરવ્યુમાં મને બેહાડ્યો હતો, એની પહેલા એનું ટેપ કર્યું હતું. એમાં એમ બોલે છે કે રાજકોટના પત્રકારો એ વહીવટ કર્યો છે. પછી જે બૈગડા જ રોનકભાઈ કે એ ભેંસગી, તારા મોઢામાં ઓલું રાખજો ભાઈ, મર્યાદા રાખજે. તું પત્રકાર રાજકોટવાળાને અમે ઓળખીએ છીએ. એક પણ પત્રકાર એવો નથી જુનાગઢનો હોય કે રાજકોટનો, પણ તું ગમે એની પર આક્ષેપ કર. તું ખાંડ ખાજે ભાઈ, ભૂલી ગયો એમ કરીને કાલ રોનકભાઈ પણ કીધું. ગમે એ પત્રકારનું ગમે એવા નામ આપણા વસંતગીરી બાપુ મને મારી ચોટી ગઈ હતી. તણસુગીરી બાપુનું હોય કે ગુરુભાઈ થાવ. હવે એનું કુટુંબ તે કોઈ દિને જોવા ગયું, એક ફોટા મગાવ. વસંતગીરીએ તને ક્યાંય ચેલો બનાવ્યો કે આ મારો ચેલો જેવો એક ફોટો તો કાનું તો છે શિવગીરીજીનું તો એક ફોટો મૂક. તણસુગીરી બાપુએ તારી ચોટી ગઈ હતી, તેના ફોટા રજૂ કર્યા. એની આખા ભવનાથમાં લગભગ બધી જગ્યાઓ પર લગભગ એની ચોટીઓ એને જ કાપી. હવે જે વયા જાય ને એ સીધો ત્યાં જઈને કે આ મારો ચોટીભાઈ છે, મારો ગુરુભાઈ છે ને. 3 ફૂટનો એક સાધુ મને બોમ્બે મળ્યો, અને પછી એમ કહેતો હતો જા ગિરનારમાં તારી રાહ જોવે. એટલે આ તારી તને 3 ફૂટનો સાધુ તો નહીં મળ્યો. પ્લાનિંગથી તું કરે. તને અહીંયા જ્યારે લોકસભાની પૂરું થયું તારું, એટલે અહીંનું પ્લાનિંગ થયું હતું કે ભૂતનાથની અંદર આને ગોઠવી દે એટલે ગામમાં જગ્યા છે. હું પત્રકારો કહું જે મેં જેટલા પ્રશ્ન પૂછ્યા છેલ્લો 21 લાખ રૂપિયા તે હાટકેશ મંદિર પૈકી RTGSથી લીધા જ કે નહીં? હા કે ના? કે તણસુગીરી બાપુનો અંગૂઠો મરાયો છે, એમાં કોણ વકીલ હતા અને તારી પાસે કાગળ છે તો એ તું કાગળ રજૂ કર કે મેં આ કાગળમાં બાપાનો અંગૂઠો મરાયો. ત્રીજી વાત, વસંતગીરીજીએ તારો એ પણ તે હોસ્પિટલમાં તો એના કાગળ રજૂ કર. તને બાપાએ ક્યારે ચેલો બનાવ્યો હોય, બાપાએ તારી માથે હાથ મૂક્યા હોય, બાપાએ તારી ચોટી કાપી તો એ રજૂ કર. આટલી વસ્તુ તું પહેલાં રજૂ કર દે. તાર ચોખ્ખું થવું હોય તો રજૂ કરી દે, પણ નહીં કરે. મને ખબર છે જેના પેટમાં બાપ હોય ને એ કાંગાર થઈ જાય, અને આ દીવો બુજાવવાનો હોય ને ત્યારે આમાં મામા છલકાતો હોય. હવે એનો એન્ડ છે બાપુ પૂરો.
કારણ કે એને એ પોતે ને પોતે ચતું કરતો છે. એ ધર્મસભામાં એને પોતે જ કીધું મેં આમ કર્યું હતું ને મારું યૌન શોષણ થયું હતું. તમે વિચાર તો કરો કે માણસની વિકૃતતા ક્યાં છે. યૌન શોષણ કોણ કરે લોકો? યૌન શોષણ એટલે હું સમજે છે તો એનું દામ દે કે આ ગુરુએ મારું આમ કર્યું હતું. ત્યારે એમ કહેતા હતા કે લંગોટ ટાઈટ કરો ને મારે આવું તારા જેવો વિકૃત માણસ મેં નથી જોયું. તું ધર્મનો માણસ હો કે આ ભાગલા કરવા આવ્યો હતો. અને સોરઠના બધા સંતો, બહારના બાપુ સંતો આવે છે શિવરાત્રિના મેળામાં અને પરિક્રમા, કેટલા સાધુ સંતો એને પગે લાગવાનું મન થાય. એ એનું 10 દિવસનું કરમ બાંધીને વયા જાય. શિવગીરી ગુરુ વસંતગીરી ભૂતનાથ જુનાગઢ. તમારો જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે. તો મારી પાસે તો બંધ કવરની અંદર જે કંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો. મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો. સરકારને મધ્યસ્થી બનાવી અને જે કંઈ હશે આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ તો જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મેચગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો ત્યાંથી બનાવેલું છે. શા માટે મારે અણધારી આપતો લેવી જોઈએ? જે છે એ એમાં જ છે ને. અને જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે તો એ મને આરામથી મળી રહેવાનું છે. તમારા સિવાય કોઈના નામ ઉલ્લેખ છે કે પછી આગળની તમારી રણનીતિ શું રહેશે સત્ય બહાર લાવવા માટે તમારા? ઓકે, વસિયતની કોપી હું તમને અત્યારે બધાને મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો. ચેલા તરીકેનું મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો. ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે ભાવેશભાઈ કરીને નામ છે, ભાવેશ સુખાનંદી કરીને, એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું જેને બાંયધારી આપેલી છે આપણને. બરોબર છે? એ ત્રણેય તમે એને વાંચો, એમાં જુઓ અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો. અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો. આગળ શું કરશો? મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. અને મહેશગીરી અત્યારે એમ કીધું છે કે હું તું હોયો જા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી. એમાં શું? આ તો કરી શકે છે. અત્યારે તમારું પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરીએ કરાવી. હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકારીએ છીએ. ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલાં કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું આવે? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે ને પંચગુરુઓ જે છે મારા લંબોટ ગુરુ, ભગવત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરોબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો. બરોબર છે? પછી મારું વિલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલી ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો. અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આમનો આવા રહી છે. પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ?
બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળ એક કારણ એ છે કે અત્યારે જે મહેશ ગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે એની પત્રકાર પરિષદો યોજાણી હતી એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે થઈને હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાહેધરી આપીને મારી. અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે મારી પર જાનનું જોખમ છે કે ક્યારે કોણ શું કરશે એની મને કાંઈ ખબર નથી. એટલે હું એસપી સાહેબને મળી અને કાયદેસરની રજૂઆત કરીને અરજી આપવાનો છું કે મારી જાનનું જોખમ છે અને આવનાર દિવસોમાં મને કોઈ પણ જાતનું નુકસાન કે મારી જાનહાનિ થાય તો માત્ર ને માત્ર મહેશ ગીરી જવાબદાર રહેશે અને એના સમર્થકો જવાબદાર રહેશે. જો વિવાદ બહારનો આવ્યો મહેશગીરીની જે વાતો છે બહાર સુધી